અંકલેશ્વર પંથકમાં સતત બીજા દિવસે વરસેલા માહોલ જામ્યો છે, જેના પગલે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદી પાણી અંકલેશ્વરના વોર્ડ નંબર 1માં આવેલ જલારામ નગરમાં ભરાતા અનેક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વધુમાં પૂર્વ પાલિકા પ્રમુખના વોર્ડ નંબર 4માં સંજયનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોઠણસમાં પાણી ભરાયા, જેમાં નાના બાળકો રમતા નજરે પડ્યા. આવા સમયે જો કોઈ બાળક ગટરની કુંડીમાં કે વહેતા પાણીમાં પડી આકસ્મિક મોત થાય તે મામલે ગંભીર સવાલ ઉઠ્યા છે. સ્થાનિક હોય પાલિકાની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર. હું મુકેશભાઈ લુહાર, અમે સંજયનગરમાં રહીએ છીએ. અમારે यहाँ પાણીની સમસ્યા સોલ્વ થતી જ નથી. 1 ઇંચ વરસાદ પડે એટલે પાણી આવી જાય છે ને એનાથી વધારે વરસાદ પડે તો અમારા ઘરમાં ઘર વખરી ને અનાજ બધું ખરાબ થાય. છોકરાઓ નિહાળ જઈ શકતા નથી. તમે જોઈ શકો છો આ કોઈ અહીંયા ખાલી વોટ લેવા આવે છે ને અમારું કોઈ સમાધાન થતું નથી આ પાણીમાં. ગત ટર્મમાં પાલિકા પ્રમુખ તમારા વોર્ડના જ હતા, તો બી કોઈ આની કાર્યવાહી થતી નથી ને આનો નિકાલ થતો નથી. અમે તો શું નામ છે? हमारा नाम बिंदु है, सुरेश खानदान का શું સમસ્યા થાય છે દર ચોમાસામાં? हमारा ચોમાસામાં આખું ઘર ભરાય છે. તેમાં અમને ખાવા પીવાની બધી ચિંતા, રાંધવાની ચિંતા મીઠું, ખાવાની ઉપર ચડવાની તકલીફ નહીં. બધું કાવડ લઈને ઘરમાં જ રહેવાનું, નહીં ચા પીવાની, નહીં કંઈ રાંધવાનું, નહીં કંઈ જવાનું. એટલે કાવડ કદી બંધ કરે તો ઘરમાં જ આવી પાલિકાવાળા કોઈ જોવા આવે? પાલિકામાંથી કોઈ જોવા આવે? કોઈ નહીં જોવા આવે તો અમને એટલી તરાસ છે કે આજની ઘર છે ને તે બધા સામાન વરે રાખી દીધા. આમ રાંધવા હાથેથી ખીરતી વાપરીને જેવણ દેવા તો વરે ખાઈ લે છે, વરે જતી રહે. આપણે સરકાર વરે ચરાવે વેટે ગેસથી રાંધવાનું, વેટે રાંધવાનું ઊભું ઊભી અને ખાટલાર બટીને ખાઈ લે. તકલીફ અમને દર વર્ષ ને ઘર લીધે તો એટલી તકલીફ છે. છોકરો હતો ત્યાં હપ્તે આગળ પચાડે, આમ 2 જણને પચાડે, આજુબાજુ તો ગમે તે હોય તકલીફ જ્યારે હોય તેને કોઈ જોવા આવતું નથી. તકલીફ તો અમારે આટલી બહારને તો ઘરમાં જ થાય. બસ મોટા ઊંચા સાહેબ કંઈ જોવા આવે છે. આ બધા નોકર બિચારા ધાડે ત્યાં અમે બોલી તકલીફ અમને દુનિયા બધી. હા.